नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाने। लास्ट टाइम આપણે લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 માં તો પ્રસ્તાવના જોઈ ગયા હતા, થોડું બેઝિક નોલેજ જોઈ ગયા હતા. તે વિશે આગળ સેજ વાતચીત કરીએ. ચેપ્ટર 1 માં જ આપણે ગઈકાલ જોઈ ગયા હતા વીજભાર પ્રેરિત સંપર્કની મદદથી. ગઈકાલ જોઈ ગયા હતા આપણે કઈ રીતે કે ધારો કે આ પ્લાસ્ટિકનો સળિયો હતો. આ પ્લાસ્ટિકનો સળિયો જો ઘસીને ઋણભારિત કરવામાં આવે, પ્લાસ્ટિકના સળિયાને ઘસીને જો ઋણભારિત કરવામાં આવે અને આ પ્લાસ્ટિકના સળિયા સાથે બરુની ગોળી જોડવામાં આવે જો પ્લાસ્ટિકના સળિયા સાથે બરુની ગોળી જોડવામાં આવે તો બરુની ગોળી કેવી બનશે? આમાંથી ઋણ વીજભાર ક્યાં આવતો રહેશે? બરુની ગોળી પર આવતો રહેશે. તો ગોળી કેવી બનશે? ઋણભારિત. હવે શું કરશો? એને છૂટા પાડી દો. આ પ્લાસ્ટિકનો સળિયો, આ બરુની ગોળી, બંને કેવા બનશે? ઋણભારિત. સંપર્ક કરાવી છૂટા પાડવામાં આવે તો બંને વચ્ચે શું જોવા મળશે? અપાકર્ષણ. હા કે ના? જોઈ ગયા તો ગઈકાલે. ત્યાર પછી આ જ બરુની ગોળી સાથે શું મૂકવામાં આવે? ધનભારિત કાચનો સળિયો મૂકવામાં આવે. તો ધનભારિત કાચનો સળિયો મૂકતા બંને વચ્ચે શું જોવા મળશે? આકર્ષણ. તો આ વાતચીત કેવી રીતે? આપણે સંપર્કની રીતે તમે કોઈ પણ પદાર્થમાં તમે વીજભાર પ્રેરિત કરી શકો છો. એટલે બરુની ગોળી વીજભાર રહિત હતી, ગોળી કેવી થઈ ગઈ છે? ઋણભારિત. બીજો પ્રશ્ન તમને એ થાય કે કોઈ પણ ઘસવામાં આવેલો પદાર્થ કોઈ સૂક્ષ્મ પદાર્થ સાથે જો પાસે લઈ આવવામાં આવે તો તે પદાર્થ હંમેશા માટે કંઈક આકર્ષણ કરતો હોય. મેં તમને ગઈકાલે આપ્યું હતું એક્ઝામ્પલ, તો કાંસકા વાળું. હવે જ્યારે નાઈન બહાર નીકળો છો, તમારા વાળ કોરા હોય, કાંસકાને જ્યારે ઘસવા દેવામાં આવે તો વાળ કાંસકા ઉપર શું કરશે? કંઈક ખીલોની જેમ ઊભા થશે. એનો મતલબ કાંસકા વડે વાળનું શું થાય છે? આકર્ષણ થાય છે. આવું શું કામ થાય છે? તો એના માટે જોઈએ પેલા રીત એક લઈએ છીએ આપણે. સંપર્ક વગર વીજભારનું પ્રેરણ. સંપર્ક વગર તમારે વીજભારનું પ્રેરણ કરાવવું હોય તો કઈ રીતે? જોજો પેલા ખાસ. ધારો કે આ બે ગોળા છે, બે ગોળા છે. બંને ગોળા કેવા છે? વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ પ્રારંભિક ચોખ્ખો વીજભાર કેવો હશે મિત્રો? શૂન્ય હશે. પ્રારંભિક ચોખ્ખો વીજભાર શૂન્ય હોય તે સમયે કોઈ વીજભાર જોવા મળતો હશે નહીં. હવે ધ્યાન આપજો ખાસ. આ કેસ પહેલો હતો. કેસ બીજો. હવે કોઈ એક સળિયાની પાસે, કોઈ એક ગોળાની પાસે બંને ગોળાને સંપર્ક કરાવી દો. જો બંને ગોળાને સંપર્ક કરવામાં આવે બંને ગોળાને સંપર્ક કરાવી પણ બંને કેવા છે? વીજભાર વિહીન છે. હવે એક અહીંયા સળિયો લઈ આવવામાં આવે. સળિયો કેવો હશે? કાચનો સળિયો. જો સળિયો કાચનો સળિયો હોય અથવા તો
ચલો કાચનો સળિયો કેવો બનશે? ધનભારિત. કાચના સળિયાને ગોળા એકની નજીક લઈ આવવામાં આવે પણ સ્પર્શ કરાવવામાં આવતો નથી. જો સ્પર્શ કરાવવામાં ન આવે ત્યારે કાચના સળિયાને ગોળાની નજીક લઈ આવતા ધન વીજભાર કોનું આકર્ષણ કરશે? કહેવાય ઋણ વીજભારનું આકર્ષણ કરશે. ધન વીજભાર ઋણ વીજભારનું આકર્ષણ કરશે એટલે કહેવાય ગોળા એકની ડાબી બાજુ ઋણ વીજભાર જમા થાય. જો ગોળા એકની ડાબી બાજુ ઋણ વીજભાર જમા થાય તો કાચના સળિયાના સજાતીય વીજભાર એટલે કે કાચના સળિયો ધનભારિત છે તો બીજા ધન વીજભાર વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ. વિજાતીય વીજભાર વચ્ચે આકર્ષણ, સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ. ધન વીજભાર ઋણ વીજભારનું આકર્ષણ કરશે પણ ધન વીજભારનું અપાકર્ષણ કરશે. હા કે ના? તો જે અપાકર્ષણ પામતા વીજભાર છે એ ક્યાં જશે? ગોળા બેના જમણી બાજુ સંગ્રહ પામશે. પ્રશ્ન બીજો એ થાય ગોળા એકની ડાબી બાજુ જે ઋણ વીજભાર જમા થાય છે તો બીજા ગોળામાંના જે ઋણ વીજભારો હશે એ બધા જ અહીંયા આકર્ષણ પામી જમા થશે નહીં. બીજા ઋણ વીજભાર હશે, બીજા ઋણ વીજભાર આપેલ ઋણ વીજભાર સાથે શું કરશે? કાંઈક અપાકર્ષણ કરશે. અપાકર્ષણ કરશે તો બે એક જમા થશે. પણ અમુક બીજા માઇનોરિટીના જે ધન વીજભાર હશે, માઇનોરિટીના ધન વીજભાર આની વચ્ચે શું કરશે? આકર્ષણ પામશે. હા કે ના? એટલે ફાઇનલી કહી શકાય અહીંયા બધા ઋણ વીજભાર જમા થશે, અહીંયા બધા ધન વીજભાર જમા થશે. હવે કેસ નંબર 3. ધ્યાન આપજો ખાસ. કાચના સળિયાને એમનેમ રાખી બંને ગોળાને શું કરવામાં આવે? સંપર્કથી દૂર કરવા દેવામાં આવે. જો બંનેને સંપર્કથી દૂર કરવા દેવામાં આવશે તો કાચનો સળિયો કેવો હતો? ધનભારિત. આ બધા જમા ક્યાં થયા હતા? ઋણ વીજભાર. આ બધા જમા ક્યાં થયા હતા? ધન વીજભાર. હવે આપેલ સળિયાને દૂર કરવામાં આવે. જો આપેલ સળિયાને દૂર કરવામાં આવે તો બંને ગોળામાં વીજભાર નિયમિત રીતે પ્રેરણ પામે. જો સળિયો દૂર લઈ જવામાં આવશે તો ગોળામાં વીજભાર નિયમિત રીતે પ્રેરણ પામશે. તો આ જે રીત થઈ મિત્રો એ સંપર્ક કર્યા વગર તમે કોઈ પણ વિદ્યુતની દ્રષ્ટિએ કોઈ પણ ચોખ્ખો વીજભાર નહોતો એવા તટસ્થ પદાર્થમાં તમે વીજભાર પ્રેરિત કર્યો. તો મિત્રો વીજભાર પ્રેરિત કરવાની કુલ 3 રીત હતી. તમે બધી રીત જોઈ ગયા. પહેલી રીત ગઈકાલનો લેક્ચર કઈ હતી? ઘર્ષવાની પ્રક્રિયા તો કહેવાય ઘર્ષણની રીત. બીજું આપણે ગઈકાલ આજ જોઈ ગયા હતા સંપર્ક કરીને તો કહેવાય સંપર્કની રીત. અને આ કહેવાય પ્રેરણની રીત. કહેવાય વીજભાર પ્રેરણની રીત જેમાં સળિયાને સ્પર્શ કરાવવામાં આવતો હોતો નથી. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ વીજભારનું પ્રેરણ કઈ રીતે કરવું. ક્લિયર? કરી નાખું. હવે આમાં તમને કઈ બુકમાં આપ્યું છે ઉદાહરણ નંબર 1. સેમ વસ્તુ છે, ધ્યાન આપજો ખાસ. ફરક એટલો છે ખાલી માત્ર મિત્રો ફરક એટલો છે ઉદાહરણ 1 જે તમારે જાતે કરવાનું હોય છે આપેલ થિયરી મુજબ જ છે. તો અહીંયા ફરક એટલો છે, અહીંયા 2 ગોળા છે, ત્યાં ગોળો કેટલો હશે? 1. આપેલ ગોળો કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કુલ વીજભાર કેટલો કહેવાશે?
0. જો મિત્રો કુલ વીજભાર 0 હોય, હવે મારે આપેલ ગોળાને ધનભારિત કરવો છે. મારે આપેલ ગોળાને ધનભારિત કરવો હોય તો મારે શું કરવું પડશે? તો આપેલ ગોળાને ધનભારિત કરવા માટે આપેલ ગોળાની નજીક કોઈ એક ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો મૂકવામાં આવે. જો આપેલ ગોળાની નજીક ઋણ ભારિત પ્લાસ્ટિકનો સળિયો મૂકવામાં આવે તો ઋણ ભાર ગોળામાંના ધન વીજભારનું શું કરશે? આકર્ષણ. ઋણ વીજભાર ગોળામાંના ધન વીજભારનું આકર્ષણ કરશે, ત્યારે ગોળામાંના ઋણ વીજભારનું શું કરશે? અપાકર્ષણ કરશે. તો વિજાતીય વીજભાર વચ્ચે આકર્ષણ, સજાતીય વીજભાર વચ્ચે અપાકર્ષણ. કેસ નંબર 3. હવે પ્લાસ્ટિકનો સળિયો એમને રાખી ગોળાને પૃથ્વી સાથે શું કરવામાં આવે છે? અર્થિંગ કરવામાં આવે. જો પૃથ્વી સાથે અર્થિંગ કરવામાં આવે તો બધા જ ઋણ વીજભાર ક્યાં જતા રહેશે? પૃથ્વીમાં જતા રહેશે. પૃથ્વી એ અનંત વાહકોનું શોષણ પણ કરી શકે છે, પૃથ્વી અનંત વાહકો આપી પણ શકે છે. અહીંયા પૃથ્વી અનંત ઇલેક્ટ્રોન જમીનમાં શોષી લેશે. તો બાકી હવે શું બચશે એમાંથી? આ ઋણ ભારિત પ્લાસ્ટિકનો સળિયો બાકી બચશે મિત્રો. હવે ખાલી ધનભાર બાકી બચશે. હવે લાસ્ટ કેસ, જો પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર લઈ જવામાં આવે, જો પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર લઈ જવામાં આવે તો હવે ગોળાની અંદર નિયમિત રીતે ધન વીજભાર પ્રેરિત થશે. છે સાવ સિમ્પલ. હવે જો બંને દાખલાની અંદર હું તમને ઊંધું કીધું હોય, બંને ગોળાઓ અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલા, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા બંને ગોળાઓ ઉપર ધન વીજભાર પ્રેરિત કરવો હોય, મીન્સ બંને ગોળાઓ પર પરસ્પર વિજાતીય વીજભાર પ્રેરિત કરવા હોય, એકમાં ઋણ બીજામાં ધન, તો શું આવશે? કાચનો સળિયો. કાચનો સળિયો પાસે લઈ આવશો તો પહેલામાં જો તમે કાચનો સળિયો લઈ આવો નજીક તો પહેલામાં શું ઉત્પન્ન થશે? ઋણભાર. બીજામાં શું ઉત્પન્ન થશે? ધનભાર. ધારો કે કોઈ વિદ્યાર્થી અહીંયા કાચના સળિયાને બદલે શું લઈ આવે છે? પ્લાસ્ટિકનો સળિયો લઈ આવે. જો પ્લાસ્ટિકનો સળિયો અહીંયા લઈ આવશે તો પહેલામાં ધન વીજભાર જોવા મળશે, બીજામાં ઋણ વીજભાર જોવા મળશે. એવી રીતે ઉદાહરણ પહેલાની અંદર તમને કીધું હોય, આપેલ વિદ્યુતીય દ્રષ્ટિએ અલગ કરેલા ગોળામાં ધન વીજભાર પ્રેરિત કરવો છે તો શું કરવું પડશે? મારે ઋણ વીજભાર પ્લાસ્ટિકનો સળિયો લઈ આવવો પડે. તમને પ્રશ્ન એમ પૂછ્યો હોય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા ગોળામાં ઋણ વીજભાર પ્રેરિત કરો, તમારે ઋણ વીજભાર પ્રેરિત કરવો હોય તો મારે સળિયો કેવો લેવો પડશે? કાચનો સળિયો લઈ આવવો પડે. મિત્રો મેં તમને 2 કેસ બતાવ્યા છે, ખરેખર કુલ 4 કેસ આવી શકે, બાકીના બંને કેસ તમને જાતે આવડી શકે. ક્લિયર છે કે ડાઉટ આમાં? હવે આપણે ક્યારના વાતચીત કરીએ છીએ વીજભાર વીજભાર વીજભાર, તો ખરેખર આ વીજભારનું બેઝિક શું છે જો ખાસ હવે વીજભાર, તો વીજભારનું ક્વોન્ટમીકરણ સિદ્ધાંત આવશે, વીજભારનો મૂળભૂત એકમ કયો છે તે આવશે, વીજભાર કેટલા પ્રકારના તે પણ આવશે. આપણને ખબર છે મિત્રો, મૂળભૂત વીજભાર કેટલા પ્રકારના? 2 પ્રકારના, ધન વીજભાર અને ઋણ વીજભાર. ધન વીજભાર કહેવાય +Q +E, ઋણ વીજભાર કહેવાશે -E.
જ્યાં ઈનું મૂલ્ય કેટલું છે 1.602 10⁻⁻⁹ કુલમ. મિત્રો અહીંયા વીજભાર, તો વીજભારનો મૂળભૂત એકમ કયો છે? કુલમ. વીજભારનો મૂળભૂત એકમ કુલમ છે, જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. હવે ધ્યાન આપજો ખાસ, કોઈ પણ પદાર્થની અંદર કુલ વીજભાર Q, તો કોઈ પણ પદાર્થની અંદર કુલ વીજભાર કેટલો હોય? તો કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય છે. કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય છે. તો મૂળભૂત વીજભાર કોણ કહેવાશે? ઇલેક્ટ્રોન. જે અહીં શું કહેવાશે? મૂળભૂત વીજભાર. જે મૂળભૂત વીજભાર છે ને કહેવાય ક્વોન્ટમીકરણ સિદ્ધાંત. તો કુલ કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ ચોખ્ખો વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય છે. મિત્રો આ તો મેં ક્વોન્ટમીકરણ સિદ્ધાંતની તમને વાતચીત કરી. એથી પહેલા સેટ જોઈ લઈએ. હમણાં આપણે જોઈ ગયા હતા કોઈ પણ બે પદાર્થ છે જે વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલા છે. તમારે આ બંને પદાર્થને કેવા કરવા છે? વીજભારિત કરવા છે ઘર્ષણની મદદથી. તમે જ્યારે ઘર્ષણની મદદથી તમે બંને પદાર્થોને જ્યારે વીજભારિત કરો છો ત્યારે કોઈ એક પદાર્થ અમુક પ્રકારનો વીજભાર ગુમાવશે ત્યારે કોઈ બીજો પદાર્થ અમુક પ્રકારનો વીજભાર મેળવે છે. ધારો કે આ કેવો થશે? આ ધન બને છે, આ કેવો બને છે? ધન ભારિત બનશે. આ કેવો બનશે? ઋણ ભારિત. એનો મતલબ આપેલ ધન ભારિત પદાર્થ ધારો કે n જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો આ શું કરશે? n જેટલા ઇલેક્ટ્રોન મેળવે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો આ એક ઇલેક્ટ્રોન મેળવે, આ બે ગુમાવે તો બે મેળવે, ત્રણ ગુમાવે તો ત્રણ મેળવે. તો પ્રારંભિક ચોખ્ખો વીજભાર કેટલો હતો? 0 હતો. વિદ્યુત દ્રષ્ટિએ કેવા હતા? તટસ્થ હતા. તો આ કેવા બનશે? ધન ભારિત. આ કેવા બનશે? ઋણ ભારિત. જો આખા તંત્રનો પાછો શું કરવામાં આવે? તંત્રનો બેઝિક સરવાળો કરવા દેવામાં આવે તો ફરી પાછો તંત્રનો કુલ ચોખ્ખો વીજભાર કેવો થશે? 0 થાય. વત્તા Q માઇનસ Q 0. એનો મતલબ વીજભારનો જથ્થો હંમેશા માટે અચળ હોય છે. વીજભારનો જથ્થો હંમેશા માટે કેવો હોય છે? અચળ. માત્ર વીજભારને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરી શકાય. અહીંથી બે પદાર્થ, અહીંથી બે વીજભાર ક્યાં આવી ગયા? આમાં આવી ગયા. એટલે આ કેવો થઈ ગયો? ધન ભારિત થઈ ગયો. આ કેવો બની ગયો? ઋણ ભારિત બની ગયો. તો વીજભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં માત્ર ટ્રાન્સફર કરી શકાય, વીજભારને ઉત્પન્ન કરી શકાતા નથી. વીજભારનો કુલ જથ્થો હંમેશા માટે અચળ હોય છે. ક્લિયર? હવે ઇતિ વિશે આગળ વાતચીત કરીએ. આપણે વાતચીત કરી ક્વોન્ટમીકરણ સિદ્ધાંત. Q બરાબર એની કોઈ પણ પદાર્થમાં રહેલો વીજભારનો કુલ જથ્થો તે મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપમાં હોય. જ્યાં વીજભારનો એકમ કયો છે? કુલમ. અથવા તો બીજો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બીજો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ક્યાંથી આવ્યો તો? I બરાબર Q બાય T. તો Q બરાબર શું કહેવાશે? IT. તો પ્રવાહનો એકમ એમ્પિયર, સમયનો એકમ સેકન્ડ. મારે વાતચીત કરવી છે એક કુલમની વ્યાખ્યા. એક કુલમ કોને કહેવાય? જો કોઈ પદાર્થમાં અથવા જો કોઈ વાહક પદાર્થમાં એકમ સમયમાં એક એમ્પિયર જેટલો
પ્રવાહ પસાર થાય અથવા પસાર કરવા દેવામાં આવે તો વાહકમાંથી પસાર થતો વીજભારનો જથ્થો 1 કુલમ છે તેમ કહી શકાય. ફરીથી વ્યાખ્યા બોલું છું. 1 કુલમની વ્યાખ્યા, કોઈ પણ વાહક પદાર્થમાં એકમ સમયમાં 1 એમ્પિયર જેટલો વીજ પ્રવાહ પસાર કરવા દેવામાં આવે તો તે વાહક પદાર્થમાંથી પસાર થતો વીજભારનો જથ્થો 1 કુલમ છે તેમ કહી શકાય. ક્લિયર? તો મિત્રો વાતચીત થઈ ગઈ 1 કુલમની વ્યાખ્યા. હવે એથી વિશેષ આગળ વાતચીત કરીએ આપણે. આમાં વીજભાર કુલ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. તો પદાર્થમાં કુલ વીજભાર કેટલા લખી શકાય? તો q પ્રોટોન વત્તા q ઇલેક્ટ્રોન. q પ્રોટોન કેમ લખી શકાશે? પ્લસ Ne, ઇલેક્ટ્રોન માઇનસ Ne. શું કામ? ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? માઇનસ. આખામાંથી સામાન્ય શું નીકળશે? આખામાંથી સામાન્ય આ કહેવાય નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન. આખામાંથી સામાન્ય E, બાકી બીજા નંબર ઓફ પ્રોટોન માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન. આ શું આવશે? મૂળભૂત વીજભાર E. તો પ્રોટોન સંખ્યા માઇનસ ઇલેક્ટ્રોન સંખ્યા અને તેનો મૂળભૂત વીજભાર સાથેનો ગુણાકાર જે આપણને આપશે કુલ ચોખ્ખો વીજભાર. ક્લિયર? તો મિત્રો આ વાતચીત થઈ ગઈ હતી વીજભાર વિશેની. હવે એથી વિશેષ આગળ વાતચીત કરીએ. અહીં તમે કીધું 1 કુલમ. તો q બરાબર સૂત્ર કયું છે? Ne. કેટલા છે q બરાબર? 1 કુલમ. જો q બરાબર 1 કુલમ હોય તો મારે સંખ્યા શોધવી છે તો n બરાબર શું કહેવાશે? 1 કુલમ છેદમાં E. E એટલે કેટલા કહેવાય? 1.602 10⁻⁻⁹. કરો કેલ્સીમાં ગણતરી મિત્રો. કેલ્સીમાં ગણતરી કરતી વખતે જોઈ લ્યો અહીંયા 1/1.602 મળશે આપણને n બરાબર 0.624 -19 ઉપર આવ્યો તો +19. એક જગ્યા બદલાવો, એક જગ્યા જાય જમણી તરફ, જો એક જગ્યા જમણી તરફ જાય તો પ્લસ ઘાતમાં ઘટાડો લખી શકાય 6.24 10⁻18. તો 1 કુલમ વીજભારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવેલી હશે? 6.24 10⁻18. વિચાર કરો મિત્રો, 1 કુલમ વીજભારમાં સંખ્યા ખૂબ જ વધારે છે. એના મતલબ વ્યવહારમાં વપરાતો એકમ કુલમ બહુ ભાગ્યે જ જોવા મળશે. વ્યવહારમાં વપરાતા વધારે પડતા એકમ કયા હશે? તો વ્યવહારુ એકમ મિલી કુલમ, માઇક્રો કુલમ. મિલી એટલે કહેવાય 10⁻³ માઇક્રો એટલે કહેવાય 10⁻⁶. હું તમને એમ કહું મિત્રો, તો 1 કુલમમાં વીજભાર કેટલા હતા તો 1 માઇક્રો કુલમમાં કેટલા હશે? તો અહીંયા -6 ઉમેરી દો તો 18 - 6 કેટલા કેવા હશે? 12. 6.24 10⁻12. તો મિત્રો તમને એકમમાં રૂપાંતર કરતા આવડતો હોવું જોઈએ. વ્યવહારમાં વપરાતા એકમ મિલી કુલમ અને માઇક્રો કુલમ. ક્લિયર? ઇથી વિશે આગળ વાતચીત કરીએ. બીજા એકમ પણ છે જે CGS પદ્ધતિમાં વપરાય છે, જે છે સ્ટેટ. ક્લિયર? તમારે તેમાં ડીપમાં કંઈ જવાની જરૂર છે નહીં. આપણે જે વ્યવહારુ SI સિસ્ટમમાં જે એકમ વપરાય છે તમારે વાપરવાનો છે કે કુલમ, મિલી કુલમ અને માઇક્રો કુલમ. તો આજે થઈ ગઈ મિત્રો કુલમનું બેઝિક નોલેજ. બધાને પહેલા બેઝિક વસ્તુ આવડતી હોવી જોઈએ અને ખાસ કરીને સિદ્ધાંત. Q બરાબર કોની? Q બરાબર Ne. ક્વોન્ટમીકરણ સિદ્ધાંત કોઈ પણ વાહક પદાર્થની અંદર રહેલો કુલ વીજભાર એ તે મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય છે. મિત્રો ક્વોન્ટમીકરણ સિદ્ધાંત તમને વારંવાર કામ લાગશે. પછી 1 કુલમની વ્યાખ્યા આવી જે તમને પ્રવાહ વિદ્યુત ઉપરથી આવતી હતી. I બરાબર Q/T. તો Q બરાબર I × T. કોઈ પણ વાહક પદાર્થમાં એકમ સમયમાં પસાર થતો પ્રવાહનો કોઈ પણ વાહક પદાર્થમાં એકમ સમયમાં પસાર થતો પ્રવાહ જો 1 એમ્પિયર હોય
તો વાહક પદાર્થમાંથી પસાર થતો વીજભારનો જથ્થો 1 કુલમ છે તેમ કહી શકાય. ક્લિયર મિત્રો? ખાસ તમે જ્યારે વિડીયો લેક્ચર જોતા હોય બધાએ ટેક્સ્ટબુક ભેગી રાખવાની અનિવાર્ય હોય, કારણ કે અત્યારે ઓનલાઈન લેક્ચરની અંદર જે મેઇન ટોપિક આવે છે, જે લોજિકલ ટર્મ્સ આવે છે તે તમને અત્યારે સમજવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ક્લિયર? ચેક ઇટ આઉટ આમાં. ઓકે, અહીં સુધી રાખીએ, બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.